વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ એશિયાના દેશો બ્રુનેઈ અને સિંગાપુરના પ્રવાસમાં છે. પીએમ મોદીની બ્રુનેઈની મુલાકાતના કારણે ભારતમાં રાજાશાહી અને કટ્ટરપંથી નિયમો માટે જાણીતા બ્રુનેઈને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જ્યારે પણ બ્રુનેઈની વાત થાય ત્યારે સૌથી પહેલા ત્યાંના સુલતાનની ચર્ચા થાય, જે દુનિયાના સૌથી અમીર સુલતાન છે. જે રીતે પોતાની લક્ઝરી લાઈફ જીવે છે તે ખરેખર આશ્ચર્યજનક છે. વાસ્તવમાં તેમનો મહેલ ઘણો આલીશાન છે અને તેમની પાસે હજારો વાહનનો સંગ્રહ છે. તો મિત્રો ચાલો જાણીએ કે સુલતાન અહીં કયા અમીર વ્યક્તિઓ સાથે રહે છે. તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે બ્રુનેઈના સુલતાન કોણ છે. બ્રુનેઈના આ સુલતાનનું નામ હસનલ બોલકિયા છે, જેની ગણતરી દુનિયાના સૌથી અમીર લોકોમાં થાય છે. તમને એ પણ જણાવી દઈએ કે બ્રુનેઈએ વર્ષ 1984માં બ્રિટનથી આઝાદી મેળવી હતી. સુલતાન ઉમર અલી સૈફુદ્દીન 5 ઓક્ટોબર 1967ના રોજ બ્રુનેઈના રાજા બન્યા હતા. હવે હસનલ બોલકિયા લગભગ 59 વર્ષથી બાદશાહ છે. તો મિત્રો તેમનું જીવન કેટલું વૈભવિક છે તેના વિશે પણ આપણે વાત કરીએ. હસનલ બોલકિયા પોતાની લક્ઝરી લાઈફ માટે આખી દુનિયામાં ફેમસ છે. તેની લક્ઝરી લાઈફમાં સૌથી ખાસ તો તેનો મહેલ છે, જે કેટલા એકરોમાં ફેલાયેલો છે અને તેમાં સોનાની ઘણી બધી વસ્તુઓ છે. આ સિવાય તેમની પાસે એક પ્રાઇવેટ પ્લેન છે જે પણ સોનાથી મઢેલું છે. આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે બ્રુનેઈના સુલતાન પાસે દુનિયાના સૌથી વધુ વાહનોનું કલેક્શન છે. સુલતાનની પ્રોપર્ટી અંગે અલગ અલગ અહેવાલો છે, પરંતુ કહેવામાં આવે છે કે તેમની પાસે $30 અબજની સંપત્તિ છે. તો મિત્રો તેમના મહેલની વાત પણ આશ્ચર્યચકિત કરે છે. 1980ના દાયકામાં સુલતાન હસન અલીએ વિશ્વનો સૌથી મોટો મહેલ બનાવ્યો હતો, જેમાં વર્તમાન સુલતાન રહે છે. આ પેલેસમાં 1770 રૂમ અને હોલ છે અને દુનિયાનું સૌથી મોટું લક્ઝરી કાર ગેરેજ પણ આ પેલેસમાં છે. આ મહેલ એટલો આલીશાન છે કે અહીં કહેવાય છે કે સુલતાન દુનિયામાં સૌથી વધુ વૈભવિક રીતે રહે છે. આ મહેલ 2 મિલિયન સ્ક્વેર ફૂટમાં છે. આ મહેલને 22 કેરેટના સોનાથી શણગારવામાં આવ્યો છે. આ મહેલની કિંમત 2550 કરોડ રૂપિયાથી વધુ આંકડામાં આવી છે. તેમનો સોના પ્રત્યેનો એટલો બધો પ્રેમ છે કે ઘરમાં સોનાના કુંડા છે અને કાર અને પ્લેનમાં પણ સોનું લગાવવામાં આવ્યું છે. સુલતાનનું પ્રાઇવેટ પ્લેન પણ કોઈ સામાન્ય પ્લેન નથી, તેને ફ્લાઇંગ પ્લેન પણ કહેવામાં આવે છે. જો તમે તેને અંદરથી જુઓ તો તે સંપૂર્ણપણે પીળો દેખાય છે, કારણ કે તેમની અમીરીની સંપત્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે એક વખત તેમની પુત્રીને એરબસ A340 ભેટમાં આપી હતી. તેમના મહેલમાં 1700થી વધુ રૂમ છે અને 257 વોશરૂમ છે અને વાહનો માટે 110 ગેરેજ બનાવવામાં આવ્યા છે. મહેલની કેટલી દિવાલો પર સોનું પણ લગાવવામાં આવ્યું છે. જ્યારે સુલતાન તેમના વાળ કાપે છે ત્યારે તેમની કિંમત $20,000 એટલે કે 16 લાખ છે, કારણ કે વાળ કાપવા માટે લંડનથી આવે છે. તો મિત્રો બ્રુનેઈના બહુમતીની વાત કરીએ તો અહીં 80% મુસ્લિમો છે. મુસ્લિમ વસ્તીનું આ પ્રમાણે ઇન્ડોનેશિયા કરતાં ઘણું ઓછું છે, જે બ્રુનેઈ કરતાં ઘણો મોટો દેશ છે. આઝાદી પછી બ્રુનેઈમાં વિરોધીની મંજૂરી આપવામાં આવી નથી અને આવો કોઈ પ્રભાવશાળી નાગરિક સમાજ નથી. 1962માં જાહેર કરેલ કટોકટીની સ્થિતિ હજુ પણ ત્યાં કાર્યરત છે. તો મિત્રો આ બ્રુનેઈ વિશે તમે જાણતા કે નહીં, કમેન્ટ જરૂર કરજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.